જય યેસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। માથી 5-8 ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે। આજે 3 ડિસેમ્બર સંત ફ્રાન્સિસ ઝેવિયર જે પુરોહિત હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। ફ્રાન્સિસનો જન્મ સ્પેનના નવારા શહેરમાં એક ઉમરાવ બાસ્ક કુટુંબમાં થયો હતો। ઈસવીસન 1525માં તેમણે પેરિસમાં અભ્યાસ કર્યો। માતા મરિયમના ઉદ્ગ્રહના પર્વદિને 1534માં લોયેલાના સંત ઇગ્નાસની સાથે સંન્યાસ જીવનના વ્રતો ગ્રહણ કર્યા। એ સમયે તેમણે પવિત્ર ભૂમિના દર્શને જવાનો નિર્ણય કર્યો, પણ તર્કસ્તાનના મુસ્લિમોના અવરોધોને લઈને તેમના માટે એ શક્ય ન બન્યું। એના બદલે તેઓ ઈસવીસન 1538માં રોમ ગયા, જ્યાં તેમણે વડા ધર્મગુરુ સમક્ષ મિશનરી કાર્ય અર્થે વિદેશ જવાની ઈચ્છા દર્શાવી। ફ્રાન્સિસ અને ઇગ્નાસ બંનેએ વેનિસ ખાતે પુરોહિત દીક્ષા ગ્રહણ કરી। એ સમયે જ્યારે પોર્ટુગલના રાજાએ ભારત માટે મિશનરીઓને મોકલવાની ઈચ્છા દર્શાવી અને વિનંતી કરી, ત્યારે ફ્રાન્સિસે આ તક ઝડપી લીધી ને તેઓ 1542માં ભારત આવ્યા। મિશનરી તરીકે ફ્રાન્સિસે ગોવા, મલક્કા, જાપાન અને ચીનમાં મિશનરી કાર્ય બજાવ્યું અને આશરે 30,000 લોકોને તેમણે પણ ઈસુના અનુયાયી બનાવ્યા। આત્માઓનો ઉદ્ધાર કરવો એ જ ફ્રાન્સિસનું જીવન ધ્યેય હતું। તેઓ 3 ડિસેમ્બર 1552ના રોજ ચીનના એક ટાપુ પર અવસાન પામ્યા। ઈસવીસન 1662માં તેમને સંત તરીકે જાહેર કર્યા અને ઈસવીસન 1748માં ભારત અધિષ્ઠાતા રક્ષક તરીકે જાહેર કર્યા। છેલ્લે ઈસવીસન 1927માં સંત પુષ્પાવતીની સાથે તેમને પણ પરદેશી મિશન રક્ષક સંત તરીકેનું બિરુદ મળ્યું। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે પિતા પરમેશ્વર, સંત ફ્રાન્સિસ અથાગ પરિશ્રમ દ્વારા દેશ વિદેશની પ્રજાઓને શરણે લાવ્યા। તિમિર છાયા પ્રદેશોમાં તેમણે પોતાના ઉપદેશથી ધર્મશ્રદ્ધાનો ઝળહળતો દીવો પેટાવ્યો। અમારામાં એમના જેવી ધગશ જગાવો, એમના જેવી સમર્પણની ભાવના જન્માવો, જેથી જગતને ખૂણે ખૂણે શુભ સંદેશનો પ્રકાશ ફેલાઈ જાય ને તમારી ધર્મસભામાં સર્વત્ર આનંદ વ્યાપી રહે। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન।